કેશોદ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય મુકામે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 108 દિવસ રાત યોગ ભઠ્ઠી તરીકે આધ્યાત્મિક આદાન-પ્રદાન થયું હતું. કેશોદના અગતરાય રોડ મુકામે નવા બની રહેલા આધ્યાત્મિક બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય મુકામે વિશ્વ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે યોગની મૂળ વ્યાખ્યા તો 1937થી બ્રહ્માને નિમિત્ત બનાવીને બહેનોના સહારે અને સામાજિક રીતે સ્ત્રીનું કઈ યોગદાન છે એ રીતે બ્રહ્મકુમારી દ્વારા આધ્યાત્મિક યોગદાન તો વર્ષોથી આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેશોદ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા યોગ દિવસને આસન પ્રાણાયામ તેમજ આધ્યાત્મિક યોગ, જેમાં ખૂબ હસવું, મોટો અવાજ કરવો જેવા યોગ કાર્યક્રમો થયા હતા. તેમજ એક અંગને લઈને મહત્વના શરીરને સાચવવાના યોગા અભ્યાસની વાતો પણ કરવામાં આવી હતી. અને સાથે સાથે તારીખ 21થી લઈને 7 ઓક્ટોબર સુધી યોગ ભઠ્ઠી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 108 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં આ યોગ દિવસ રાત ચાલુ રહેશે, જેમાં દરેક લોકોએ લાભ લેવા કેશોદ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલિકા બ્રહ્મકુમારી રૂપાબેન તથા યોગ કરાવનાર બ્રહ્મકુમારી દક્ષાબેન તેમજ મનીષભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજના વિશ્વ યોગ દિવસની સર્વને ખૂબ ખૂબ શુભ વધાઈ. અને વિશ્વ સદગુરુ પરમાત્મા સ્વયં સર્વશ્રેષ્ઠ યોગનું જ શિક્ષણ આપે છે. સર્વત્ર વિશ્વમાં આજના દિવસે યોગ અને યોગના જ વાઇબ્રેશન જ્યારે છે અને એક જ દિલનો અવાજ છે, ત્યારે પરમાત્મા સદગુરુ યોગેશ્વરનો એક સંદેશ આપવાની ઈચ્છા છે. પરમાત્માનો જગ કલ્યાણકારી સંદેશ છે કે તન અને મનને સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ મુક્ત રાખવા માટે સદા અને રોજ નિયમિત રૂપે યોગનો અભ્યાસ કરવો જોઈએ. યોગ જ તન મનને તંદુરસ્ત કરશે. યોગ આપણા સામાજિક વાતાવરણને પણ સ્વર્ગમય, સુખમય બનાવશે. યોગ જ માત્ર એક ઔષધિ છે કે જે આપણા જીવનની તમામ સમસ્યાઓનો પણ હલ છે અને સર્વ બીમારીઓનું પણ એક સર્વશ્રેષ્ઠ નિદાન સારવાર છે. માટે સર્વ ભાઈ બહેનોને એક નમ્ર અપીલ છે કે યોગ જીવનનું એક અંગ બનાવો. અને એના માટે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયમાં અખંડ 108 દિવસના યોગનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજ 21 જૂનથી 7 ઓક્ટોબર 2017 સુધી કોઈ પણ ભાઈ બહેનો અહીંયા દિવ્ય પ્રાપ્તિ બ્રહ્મકુમારી કેન્દ્ર પર આવી અને યોગનો અભ્યાસ કરી શકે છે, યોગ શીખી શકે છે.